શું કરું? કઠણાઈ આટો ફરી ગઈ છે. કોનો ફોન આવ્યો? આ બેંક વાળા સાહેબ નો ફોન આવે છે. આને પણ હવે શું કરું મારે? હું બેંક માંથી મેનેજર સાહેબ બોલું છું. કોણ? ભૂરા કાકા બોલે છે? હા, ભૂરા કાકા જ બોલું છું. મિસ્ટર ભૂરા, તમે અમારી બેંક માંથી લોન તો લઈ ગયા છો, પણ હવે કેમ ભરવા નથી આવતા? હપ્તા કેમ ચુકાઈ જાય છે મિસ્ટર ભૂરા? એલા સાહેબ, તમારી પાસેથી લોન લીધી છે તો પછી અમે ભરી દઈશું ભલામણા હપ્તે હપ્તે. વસારે 2-3 હપ્તા સુકાઈ ગયા. નો પૈસા હોય તો હપ્તા સુકાઈ જાય ભલામણા. એમાં ફોન માટે ફોન થોડું કરવાનું હોય. અમારી કઈ વેલ્યુ હોય, અમારી ક્રેડિટ હોય. અમારી આબરૂ શું તમે ઘડીક થઈને ફોન કરો તો 2-3 હપ્તા હાટું થઈને? એ માંગણા વાળાના ફોન ઘડીક થઈને નો આવે એવું કરવું હોય ને તો પેલા તો લોન જ નો લેવાય બેંકોમાંથી, અને હપ્તા ભરતું રહેવાય. લોન તો ભલે લીધી પણ હપ્તા ભરાય. હવે તમે બહુ આબરૂદારના દીકરા છો ખબર છે, એટલે તો તમે હપ્તા ચૂકી ગયા હો. તો તમારે હપ્તા ભરવાની ટેવ ન હોય તો લોન શું કામ લીધી તમે? ના, અમારે જરૂરિયાત હતી એટલે લોન લીધી છે ભાઈ. મારે આ ભગા અમે ચૂંટણી લડવાની હતી સરપંચની, તો અહીંયા કણે પૈસા ભરવાના હતા. પછી પંચાયતનો વેરો થોડોક બાકી હતો, તો એનો બોજાનો દાખલો જોઈ, તો ઈ બોજો બધો ભર્યો. અને પછી ચારે બાજુ બધા બોજા ભરતા ભરતા પછી મારી વાહે તો કાંઈ ન હોય, પત્રિકા છપાવવાની ન હોય. પણ ઘરે ઘરે તો હું મારી જાહેરાત કરતો ભલામણા. તમે આખી 50,000 રૂપિયાની લોન દીધી છે, એમાં તો લોન કરે છે. મિસ્ટર ભૂરા, તમારા લેક્ચરબાજી સાંભળવા હાટું થઈને ફોન નથી કર્યો, લોન હાટું થઈને કર્યો છે. 5,000 રૂપિયા હોય કે 50,000 રૂપિયા હોય, લોન તો લોન જ કહેવાય. અમે તમને તમારી પાસે હિસાબ નથી માંગતા, અને તમે ભલામણા મકાનના વેરા ચડાવી દો છો, પછી બોજાના દાખલા કાઢવા હાટું થઈને અમારી બેંકોમાંથી લોન લ્યો છો, અને ભરવા હાટું થઈને તમને કહી તો તમે હપ્તા ચડાવી દો છો, અને પાછા એમ કહો છો હપ્તાની તેવડ નથી. તો તેવડ ન હોય તો લોન જ ન લેવાય. હાલો, હપ્તા ભરવા ક્યારે આવો છો તમે? બીજું મારે નથી સાંભળવું. 3 હપ્તા ચડી ગયા છે. એટલે ભરી દઈશું, પણ પૈસાની સગવડતા તો થવા દો. ભરી દઈશું, તમને દઈ દઈશું. આ જો અમને પાછી ચૂંટણી લડવાનો છો, અમને પાછો 50,000 લેવા આવવાનો છો તમારી બેંકમાં. એટલે પછી જીતશું એટલે ગ્રાન્ટ આવે એટલે પેલા તમારું કરી નાખશું. એમને અમારી બેંક તમારી રાહ જોવાની, જીતવાની, અને તમે જીતો તે પછી તમારે ગ્રાન્ટુ આવે. ઈ ગ્રાન્ટુ તમારે ખાવા હાટું થઈને આવે, અને ઈ ગ્રાન્ટુ માંથી તમે હપ્તા ભરો. નહીં પૂરા હપ્તા તો ભરી જવાના છે. અને હપ્તા બાકી હોય, લોન ચડેલી હોય, ત્યાં સુધી બેંકના દરવાજા સામું તમે જોતા નહીં. અહીંયા આવતા જ નહીં તમે જ્યાં સુધી લોન નો ભરાઈ જાય ત્યાં સુધી. અમારે શું તમારી ગ્રાન્ટુની રાહ જોઈને બેહવાનું? અહીંયા મારે એવું કાંઈ નથી સાંભળવું. હું મેનેજર બોલું છું. તમે હપ્તા ભરવા ક્યારે આવો છો? મારે બીજું સાંભળવાનું થતું જ નથી પૂરા. ગ્રાન્ટો આવે ત્યારે જ થાય ને. અહીંયા કણે અમારે બીજી કઈ આવક છે? અહીં થોડા તમારી ગણે અહીંયા કણે 60 પડે ત્યાં હજારો રૂપિયાની આવક છે. તમારા અહીંયા હપ્તા બપ્તા બધા આગલા બાકી છે એ આવી જશે, અને બીજી 50,000 ની તૈયાર રાખો દિવાળી માટે. હમણાં પાછી સરપંચની ચૂંટણી છે ને, એટલે આપણે પાછી ભગા અમે લડવાની છે. એટલે તમે 50 તૈયાર રાખો. બીજા ને બધા એક આઈને તમને આપણે કોઈનું રાખ્યું જ નથી કોઈ દી. હા, બધાને દેવાના જ છે. જો તમે 2-4 ગ્રાન્ટો આવી જાય ને એવી, એટલે બધાને કરી નાખી. જો તમે અત્યારે 50 તૈયાર રાખજો સાહેબ. હવે હપ્તા બપ્તા હાટું થઈને ફોન ન કરતા સાહેબ. આમાં અમારી આબરૂ શું? આબરૂ જાય એવું તમે કરો છો સાહેબ. ઘડીક થઈને તમારા ફોન આવે. કોકને એમ થાય કે ભૂરા કાકાને કોના ફોન આવતા હોય સાહેબ, એને ખબર ન હોય ને. એટલે કઈક થોડુંક આમ બંધમૂતી જેવું રાખો, તમારું કરી નાખશું. કઈક કરી નાખશું એટલે શું? આઈ કઈ ઉછીના તમને નથી દીધા એવી વાત કરો છો મિસ્ટર ભૂરા. અને ચૂંટણીની રાહ ન જોવાની હોય. ચૂંટણી તો લડવી હોય તો લડો, નકર કાંઈ નહીં. અને એમાં જીતો કે હારો ઈ કઈ અમારે ન જોવાનું હોય. ઈ જીતો તમે, અને તમે ગ્રાન્ટુ લઈને આવો, અને તે પછી અમારા હપ્તા ભરો. ઈ અહીંયા નવરાઈ નથી હો લોન બોનું લેવા. હવે પાછા ન આવતા. જ્યાં સુધી આ લોન ક્લિયર ન થઈ જાય તમારી, ત્યાં સુધી તમે બેંકના દરવાજા સામું જોતા નહીં. અને એવી બધી આઈબરૂ ઢળાતી જતી હોય ને, એ પેલા તો લોન જ ન લે. એમને તમારી તમારે આમ આત્મબળ માટે ચૂંટણી લડો ને તો ખબર પડે. એવી ગ્રાન્ટુની શું રાહ જોઈને બેઠા છો? એક તો કુતરા વેડા કરવા છે, પાછા ડાયા થાવશો. બીજી લોન તૈયાર રાખો. નથી લોન બોન લેવા આવતા જ નહીં અહીંયા. એમ નહીં. ઉભારી. તમે શું કામ લોન નથી દેવી? તમારે શું કામ લોન તમારે શું કામ નથી દેવી ભાઈ? શું કામ નથી દેવી એટલે તમે તમારા મનમાં સમજો છો શું? તમારા હાટું અહીંયા મફત બેઠા છે. અમે બધા અહીંયા લોન દેવા બેઠા છે. મફતિયાઓને કાકા અહીંયા કણ એક તો હપ્તા નથી ભરવાના, પાછા એમ કહેશો શું કામ લોન નથી દેવી? નથી દેવી તો નથી દેવી. તમારા હાટું અહીંયા બેંક બનાવી છે અમે. બેંક કોના હાટું બની છે સાહેબ? મફતિયા હાટું નથી બની, પબ્લિક હાટું બેંક બની છે. પબ્લિક હાટું તો એમ નહીં. પબ્લિક હાટું બની છે બેંક, તો અમે પબ્લિક નથી? તો અમે શું ગધેડી છે? અમે પબ્લિક છે સાહેબ. તમારે દેવી જ પડે લોન. તમારા બાપાને દેવી પડે, અને એના બાપાને દેવી પડે મોટી બેંકને. હા, અમે પબ્લિક જ છે સાહેબ. કાંઈ હું કઈ ગધેડી નથી. તમે એમ કહો લોન નહીં દેવાની થાય એટલે નહીં દેવાની થાય તો એનો મતલબ શું થયો? મિસ્ટર ભૂરા, તમે પબ્લિક નથી, તમે ગધેડી છો. ગધેડી હોય ને ઈ જ આવી વાતો કરે. એક તો હપ્તા ભરવા નથી ને પાછા બાપ, તમારા બાપ ને ઉના બાપ ને એમ બાપ અમારે ગાયરું કાઢવાની છે. લોન બોન કાંઈ છે નહીં. તમે પેલા હપ્તા ભરી જાઓ, પછી બીજી વાત કરો. બીજું રહેવા દો તમે. હવે તો તમે એક કામ કરો સાહેબ. તમારે જે આગલી લોન ના હપ્તા બાકી છે ને 2-3 ચડી ગયા છે ને, એ આજે નથી ભરવા, કાલે નથી ભરવા.
તમારે થાય ને એ કરી લેજો. શું કેસ ભૂરા તું? તારે લોન ના હપ્તા આજે નથી ભરવા, કાલે નથી ભરવા, કાંઈ વાંધો નહીં, અમારાથી થાય ઈ કરી લઈશું. હવે તું છે ને 2-3 પાટલું બદલાવકાર રાખજે. હવે તારા પાટલું ભરાઈ રહેવાના છે. એ હપ્તા ભરવાની તેવડ નહોતી તો લોન શું કામ અમારી બેંક માંથી લીધી? લોન લેવાય જ નહીં, શું કામ લીધી લોન? કાકા તમે તો કોઈ માણસ છો જનાવર છો ખબર પડે? કાકા અમારી પાસે પૈસા નહોતા એટલે તો તમારી બેંક માંથી લોન લીધી, અને અમારી પાસે પૈસા હોય તો તમારી લોન ભરી ન દે નથી અત્યારે. હા હવે સરપંચ માં આવી જાવ પછી કઈ ગ્રાન્ટુ બ્રાન્ટુ આવે પછી કઈ કરી એમ. શું કીધું પૂરા તે? સરપંચમાં તું આય ને ગ્રાન્ટુ આવે ત્યારે તું અમારી બેંકોના હપ્તા ભર. અરે નમાલા, કાસલીમાં પાણી ભરીને ડૂબી મર. કાકા તું ગ્રાન્ટુની રાહ જોઈને બેઠો છો. તારી નિયત જ અદાથી ખરાબ છે. તું ચૂંટણી લડીશ ને તોય જીતીશ નહીં. તારી દાને જ ખરાબ છે ભૂરા. હપ્તા ભરવાની તેવડ ન હોય તો પેલા તો લોનું લેવાય જ નહીં ભૂરા. એમ વરખાઈને બોલવાનું થતું હોય ને તો આપણે હપ્તા ભરવાનું નથી થતા કાંઈ. અમે બીજી બેંક માંથી લોન લઈશું ચૂંટણી લડવા. અરે ભૂરા, તારું જીવતર તો બધું પાણીમાં ગયું, પાણીમાં. અને વરખાઈને અમે બોલી છીએ, તું બોલે છે કણે. અરે તારી ભલી થાય. તે લોનું લીધી તોય ભલા માણસ ચૂંટણી લડવા લીધી, અને હજી તું ગ્રાન્ટુની રાહ જોઈને બેઠો છો. ગ્રાન્ટુ આવે પછી તમારા હપ્તા ભરી. અરે કાસલીમાં પાણી લઈને ડૂબી મર. ભૂરા તારે તેવડ નહોતી તો લોનું જ નહોતું લેવી. અને વરખાઈને અમે નથી બોલતા, તું બોલેસ તું. અને વરખાઈને અમે કદાચ બોલતા હોય તો વરખાઈને તો હવે બોલાય છે જ. અને બીજી બેંકો વાળા તને લોન દેતી હોય ને ભૂરા તો લઈ લીજે. જા તું 7 વખત લોન લઈ લીજે. બાકી અમારી બેંકે તું મોઢું દેખાડતો નહીં. મારા બેટા બેંક વાળા સાહેબ કે તમે આ બાજુ મોઢું દેખાડતા નહીં, અને આટલું બધું મોઢું મારું ખરાબ છે.